જાડેજા રાજકોટથી આપણી સાથે જોડાઈ ગયા છે। જી મેમ, સવાલ પૂછો આપનો। હા, મેં આ સિલ્વરના ખરીદેલા છે, તો મારે હોલ્ડ કરવા કે વેચવા? શું ખરીદ્યું છે તમે? સિલ્વરના બેગ। હા, સિલ્વર ETF છે, સિલ્વર બીજ તમે લીધા છે। ઓકે, શું કરવાનું ખુશી અહીંયા? તો અગર આપણે સિલ્વરની વાત કરશું તો એઝ અ કમોડિટી જેવી રીતના આપણે હમણાં મેટલ્સના માટે આપણે વાત કરી કે જેવી રીતના મેટલ્સની આપણને એક સાયકલ આપણે જોતા હોય છે। સો ઓલરેડી આપણને અગર આપણે લાસ્ટ યરથી જોશું તો ગોલ્ડ અને સિલ્વર બેઉમાં આપણને ઘણી એક રેલી જોવા મળી ગઈ છે અને સ્પેશિયલી સિલ્વર મોર ઓફ એક ઇન્ડસ્ટ્રીયલ યુઝેજ માટે પણ હમણાં એક હાયર ડિમાન્ડ ઝોન્સમાં આવતા આપણને જોવા મળી રહ્યું છે। સો અગર ઘણા ટાઈમથી અગર આપણે જોશું જ્યારથી જે આપણને ડોલરમાં આપણને અહીંયા આપણને અપમૂવ આપણને સ્ટ્રેન્થ આવતા જોવા મળી હતી ત્યારથી આપણને સિલ્વરમાં એક કન્સોલિડેટ કામકાજ જોવા મળ્યું। તો યસ, સો સિલ્વર બીજ અગર કે સિલ્વર ETF અગર બેઉમાંથી એમને કોઈ પણ ખરીદી રહ્યા છે તો લોંગ ટર્મ માટે ઘણું સારું છે અને પીક્સ પર આપણને પ્રોફિટ બુકિંગ કરતું રહેવું જોઈએ કારણ કે ઓલરેડી આપણે એક ઘણી અબનોર્મલ રેલી આપણે સિલ્વરમાં જોતા આવ્યા છે અને જેવી રીતના પ્રાઇસીસમાં અહીંયા આપણને એક્શન જોવા મળી છે। હમણાં ઘણું એક કન્સોલિડેટ રેન્જમાં આપણને સિલ્વરનું અહીંયા મુવમેન્ટ જોવા મળી ગયું છે। સો યસ, સલાહ રહેશે કે આપણે પ્રોફિટ બુકિંગ કરતા રહીએ અને લોંગ ટર્મ માટે આપણે હોલ્ડ કરીને ચાલી શકીએ છીએ। ઓકે, તો તમે લોંગ ટર્મ હોલ્ડ કરી શકો છો, પણ જ્યારે તમને મૂવ્સ મળે છે ત્યારે થોડો પ્રોફિટ પણ બુક કરવાની અમે સલાહ આપીશું કારણ કે સિલ્વર એઝ અ કોમ્યુનિટી ઘણી વોલેટાઇલ હોતી હોય છે। પછી તમારું જે સિલ્વર બીજ હોય કે સિલ્વર ETF હોય, બંનેમાં તમે આ સ્ટ્રેટેજીથી આગળ વધી શકો છો ને હોલ્ડ કરી શકો છો કારણ કે સિલ્વરનું પણ ઘણો બધો યુઝેજ ઇન્ડસ્ટ્રીમાં છે, લાઇક કોપર। નેક્સ્ટ